જો તમારી પાસે કાર છે તો તમારે આ નોલેજ હોવું જરૂરી છે। આ નોલેજ લેવા માટે આપણે કારના ડેશબોર્ડની અંદર આવતા જુદા જુદા સિમ્બોલ્સના કલર આપણે જોવાના છે। ચાલો તો આપણે ગાડીને સ્ટાર્ટ કરીએ। ત્યારે તમને જો ડેશબોર્ડમાં જુદા જુદા કલરની વોર્નિંગ લાઇટ્સ દેખાય છે। મેઇનલી 4 પ્રકારની લાઇટ આવે છે। એમાં અત્યારે આપણે જે જોઈએ છે રેડ કલર, યલો કલર, પછી ગ્રીન અને બ્લુ કલર। તો બ્લુ કલરની લાઇટ જે આપણને જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે। અત્યારે જે લાઇટ છે એ હાઈ બીમની લાઇટ છે। ગ્રીન કલરની લાઇટ ઇન્ડિકેટરની લાઇટ છે જે ઇન્ફોર્મેશન માટે જ છે। યલો કલરની જે લાઇટ છે એ આપણે શોર્ટ ટાઈમની અંદર આપણે તેનું સોલ્યુશન કરવું જરૂરી છે એવું સૂચવે છે કે શોર્ટ ટાઈમમાં તમે સોલ્યુશન કરી નાખવું। અને જે રેડ કલરના જે વોર્નિંગ લાઇટ્સ દેખાય છે, રેડ કલરની વોર્નિંગ લાઇટ્સ આવે તો એનું સોલ્યુશન કરીને જ પછી ગાડી ચલાવવી જોઈએ। ઇનકેસ રસ્તામાં તમે જઈ રહ્યા છો અને રેડ લાઇટ આપને દેખાણી તો ગાડીને તરત જ ઊભી રાખી તેનું સોલ્યુશન કરીને જ પછી કારને ચલાવવી જોઈએ। જો તમે રેડ લાઇટ હશે અને કાર ચલાવશો તો મોટું બ્રેકડાઉન આવી શકે છે।